ભાવનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર દ્વારા ગેરકાયદેસર વિદેશી દારૂની હેરફેર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક સફેદ રંગની મારુતિ સુઝુકી ઇકો કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ લઈ જવાઈ રહ્યો છે। બાતમીના આધારે શિહોર રેલવે ફાટક નજીક પઢિયાર ફર્નિચર સામે જાહેર રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન પોલીસે શંકાસ્પદ ઇકો કારને અટકાવી તપાસ કરતા કારના પાછળના ભાગે બમ્પરની નીચે બનાવેલા ચોરખાનામાંથી ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓનલી લખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે આરોપી સમીરભાઈ સલીમભાઈ કલાણિયા ઉંમર વર્ષ 21 રહે ઘાંચીવાડ પાલીતાણા રોડ ગારિયાધારને ઝડપી પાડી તેની સામે શિહોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે કુલ રૂપિયા 3,28,680નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ પીસી શિંગરખિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરએ વાઢેર પીડી ઝાલા તેમજ એલસીબી સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી।